बात सूरज जा रहे हैं ना इसलिए એવું કઈ ન હોય એવું ન હોય યાદ આવે ખાલી રોવું ન આવે યાદ આવે ખાલી શું આવે નો 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 ऐसा होता ही नहीं है લો તમે પૂછા કરવા વગર કેમ ગાડીમાં પાછા આવી ગયા હવે તો પારંગતતા આવી ગઈ પારંગતતા આવી ગઈ છે કેસા રહ્યા આજ તો છોટા વાલા થા તો સરસ રેડી ગોઠવાઈ ગયું રેડી ગોઠવાઈ ગયું કેમ પણ બારિશ કા મોસમ પરીક્ષા છે આજે એટલા એના મેં એ જ કીધું પછી જો વરસાદ આવવા માંડ્યો છે મારે કેમ છે પતી ગયું બધું પતી ગયું અમારે તે સરસ ટાઈમ પર લગાવવાનો 11:30 બજે हम वापस आ गए थे ઠીક તો બહુ વાર થઈ નથી नहीं સરસ છે સમયસર કામ सुनो બરાબર વીજળી ના કડાકે પાનભાઈ હે રેડી 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 શરૂ કે સાથ ચાલો ત્યારે આપણે હવે બારિશની સાથે જ આગળ વધવાનું રહેશે તડતડ શરૂ થઈ ગયું છે અને અમે આગળ વધીએ હવે અમારા દેશ ઉનાળાની હજી તો શરૂઆત નથી થઈ ત્યાં ચોમાસું બેસી ગયું ચોમાસું બેસી ગયું એટલે આ છે ને એક દિવસમાં 3 ઋતુઓ છે સવારે ઠંડી હોય તડકોય નીકળે અને અત્યારે વરસાદ આવે આધુનિક સમયનું પરિણામ છે આપણે ઊભી કરેલી હા હા આપણે ઊભી કરેલી આપણે કર્યું છે એટલે જ આપણે ભોગવીએ છીએ આ તો નવો રસ્તો થયો કે પહેલી વાર નીકળ્યા કે આ બાજુ ને ચાલે ને ક્યારે સીધો બારોબાર નહીં આમાં અત્યારથી જ ત્યાં પહાડી ઓલો જંગલ વિસ્તાર આવી ગયો હોય એવું કેમ થઈ ગયું મેં કીધું વરસાદ આવે છે તો હારો જંગલ જેવો આમ ઓલો અનુભૂતિ લઈએ મૂડ બનાવી લઈએ હા હા ઇન્ડીઝની પર્વતમાળા ઇન્ડીઝની પર્વતમાળામાં વચ્ચેથી નીકળવાની ને હા એવું લાગે સખી વાત છે જો કેમ થયું કરી દીધું ને ચોમાસું પાણી બધે થઈ ગયું રોડમાં પાણી ભરાઈ ગયા બ્રિજમાં બધે હમ નથી લાગી ને હજી ના ના હાલી જાય હજી તો સવારનું હાલે છે ને બહુ લાંબો ટાઈમ નહીં હાલે પણ આ ઠંડુ થઈ ગયું એટલે હમણાં તડકો પડતો હતો ખબર પડે કે હજી ઘણું હાલી જાય તો નો હાલે ઘરે આવી જાય હા તો સીધું ઘરે આવી જાય પણ અત્યારે નહીં આવે હવે હવે નો આવે ઠંડુ થઈ ગયું વાતાવરણ વાતાવરણ ઠંડુ થઈ ગયું કઈ નહીં કે આગળ જાય આમ વ્યવસ્થિત લાગે ત્યારે ઊભી રાખવું બરાબર ને કેમ થયું ભાઈ સાહેબ ને તો ઈ કે નો પીડાવ તો સારું હતું એક તો માંડ સારું થતું આવે છે આ કોને કેવા જવું હવે હે આ કોને કેવા જવું હવે કોઈને નો કહેવાય આ કોને કહેવાય મેં કીધું વચ્ચે બંધ થઈ ગયો તો હવે નહીં આવે હા આ એનથી મોટા ખાધા બરફ ને ઓલા બરફના કટકા નો બરફ કમોસમી કોને કે આનું નામ જ કમોસમી ચોમાસાનો વરસાદ હોય ને એ બંધ થાય આનો બંધ થાય આ તો માવઠું છે માવઠું માવઠું બંધ થઈ જવું જોઈએ માવઠું એટલે તો અણધાર્યું હોય સાથે આવશે આપણે લાસ્ટ સમર વેકેશનમાં જેમ ફરવા ગયા હતા જ્યાં ગયા ત્યાં હા વરસાદ હતો હા હા એની જેમ સરસ કાંઈ વાંધો નહીં મેડમ ને છે ને આ એક રહી ગઈ હતી નહીં પહેલે દિવસથી મગજમાં હતી ને અહીંયા આવવાતું જ નહોતું વચ્ચે ને વચ્ચે ક્યાંક ને ક્યાંક જવાઈ જતું હતું એટલે અહીંયા અમે આજે આવી ગયા છીએ આઈ લવ ગ્રીનમાં ચલો જોઈએ પછી કહી શકીએ છીએ આઈ લવ ગ્રીન કે નથી કહેવાતું એમ
હવે તડકો પડવા માંડ્યો, ઘડીક વરસાદ ને તડકો ને વાદળા ને બધું. આ તડકો વરસાદનો જ છે. હજી આવશે એમ? વરસાદનો જ છે એટલે અહીંયા આવશે હવે. તો જલ્દી જમી લઈએ હાલ, પછી પલ્લી જાવ. चल खाना खाते हैं थोड़ा सा, અને હાથે થોડા સા મજાક મસ્તી ની નથી, ઈચ્છા જ હવે. બહુ ખાઈ લીધું બહારનું, બહુ ન ખવાય, શરીર ખરાબ થઈ જાય. आ गए आप? एक वेज तवा मसाला फुल्का रोटी, ग्रीन सलाड और छाछ पापड़. ભાઈને સાદું જમવાની ઈચ્છા હતી અને બધું મોળું મોળું મગાવ્યું છે. તને ન ભાવે ને એવું? એવું છે? યસ. મને ભાવશે બધું. સ્પાઈસી નથી કાંઈ. ચટાકા નહીં, સ્પાઈસી. ચટાકા કેટલા ઈ મને ખબર હોય ને, મેડમજીના ચટાકા. પરિસ્થિતિને આધીન હોય એમ, એવું નહીં કે આવું તો જોશે જ એવું હોય જ. ઓહો ઓહો, આજ ભાઈ છે ને આપણો ફોટો કે ગારે પાડ દે. ફોટો નો પડે હાલો હારે. આજે મને હારે ફોટો પડી જાય. પડી જાય સાથે પડી. હવે ઓલું લઈ લેવું છે, આમાં તો નથી કહેવાનું, નહીં તો તમે બધા પાછા કમેન્ટ કરવા માંડો. એ હવે લઈ લેવું છે, ખર્ચો કરી નાખીએ થોડો, ખર્ચા ભેગો ખર્ચો. બીજું તો હું ઓલી કંઈક કહેવત છે ને, હું हिंदी बोलना सीखना पड़ेगा. હવે શરૂ કર્યું છે પછી કંઈક નહીં કરવું પડે. કટલેરી હમણાં બહુ ગમે છે. કટલેરી સરસ સરસ હોય છે. ક્યારે જવું? હમણાં નહીં. ના પાડી કે હમણાં નહીં. અમે એવું એક દી કીધું કે બસમાં આવી જાય. લે પણ હવે ઈ આ એને કઈ સંલગ્ન છે ઈ મેળ જ નથી આવતું. પણ ના પાડી ને, હારે આવવાની જ ના પાડી ને. મેં એક દિવસ કીધું હોય તો કયો કે બસમાં જ વહી જાઉં, હું આજ નહીં આવું એમ. એક નથી કહેતી હતી થાકી જાવ તો આજ બસમાં આવી જાવ. તમે નો કહેતો મેં કેટલી બધી વાર કીધું. ચાલો ફોકસ ફોકસ, બેયમાં મસાલો જ છે. લઈ લ્યો તે એમાં મિક્સ હશે એટલે નહીં દેતા હોય. શું છું મેડમ? જમી લીધું, મસ્ત મજા આવી ગઈ. બહુ નહીં હોય, મેં કીધું તો એમ જ થોડુંક જ, પણ સરસ હતું એવું કહે છે મેડમજી. મેડમજી એવું કહે છે કે સરસ હતું એમ. અહીંયા સરસ મજાના ફોટા પાડી લીધા આજે. મેડમને હમણાં મેં મોકો નહોતો મળતો સાથે ફોટાનો. આજ ભાઈ છે ને તો મોકો મળી ગયો અમને બેયને, फोटो पड़ गया मैं चलो बादल हो गए हैं वापिस मैडम जी देखो इधर भी चलो चलते हैं गाड़ी धोवाएगी जो इस बार वरसाद आव्यो ने सरस थी गयो છે નકર ધૂળ ધૂળ ભરી હતી ઉપરનું તો જોવું ન હતું પણ મસ્ત થઈ ગયું હોસ્પિટલ બહુ મોટી છે મેડમ બહુ મોટી ને આમે બહુ સારું ટ્રીટમેન્ટ બહુ સારી છે કેમ કે ઘણા લોકો જ્યારે અહીંથી નીકળીએ ને ત્યારે ટ્રાફિક ખૂબ જ હોય છે અને ટ્રીટમેન્ટ એ સારી હશે ને ડોક્ટરો હશે અંદર બધી ના બધા મલ્ટી સ્પેશિયાલિટી છે એટલે હશે જ તે બધું હાર્ટ કેર માટે બહુ સારું છે હા હા ટ્રાફિક હોય જ તે કાયમી ધોરણે એટલું આટકોટની બહાર નીકળતા જ આવે ને રાજકોટની જવા કરતા વચ્ચેના રસ્તામાં અને આમે જે અમુક લોકો આ રીતના હોય પરિસ્થિતિ અને આમે તે ઓલી હશે ને બહુ આમ ચાર્જ વાળી નહીં હોય એવું નથી ટોકન ચાર્જીસ ઉપર જ છે આપણે ત્યાં લલ્લુભાઈ છે બધા કરતા ઓછા છે આમે ટ્રસ્ટ વાળાની હોસ્પિટલ હોય ને એટલે રાહત મેડમ ઘણી બધી હોય પણ બીજું એમાં થાય શું ખબર ટ્રસ્ટ વાળામાં રાહત ઘણી બધી હોય પણ ડોક્ટરો ટકે નહીં સેલરી માટેથી ટકે નહીં કેમ કે એની અપેક્ષાઓ વધારે હોય એટલે તેમ છતાં આવું ચાલતું હોય સારી બાબત કહેવાય કરજે ફોન કાલે ચાલો ભાઈ ધ્યાન રાખજો તબિયત નું હમણાં આવજો એના વાળ બાળ કઈક કાળા કરાવો એટલે કઈક બીમાર ઓછા લાગો આ વાળ બાળ કઈક કાળા કરાવો એટલે બીમાર ઓછા લાગો
તારે ને પાછળ જ બેહવું છે. આવતી રહો આગળ. તારે મને ડ્રાઈવર બનાવ્યો છે તો હમણાં કે હાલવા દઉં એમ. હા લેવી લેવી તો પછી દોઢી. લેવી ને. ચાલો અમરેલી આવી ગયું છે. સાલા સાહેબને ઉતારી દીધા છે ને હમણાં આપણે એક ચક્કર મારી લીધો એટલે અત્યારે નહીં ને આજે પાછું ન્યાય તે સાવરકુંડલાય ઘણું કામ છે એટલે વહેલા પહોંચશું તો એ બધા કામ થશે એટલે આપણે ઝુમ પાછા નીકળી જઈએ. ચલો મેડમજી, બેક ટુ હોમ. બાય 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 અમરેલી, બાય બાય. આ ગયા હોમ સ્વીટ હોમ. હું આમાં શું કહેતી હતી 1:26 એમ 1:26 સુધી એક ગુજરાતી મૂવી આજ મેડમે શરૂ કર્યું હતું. બહુ જબરદસ્ત હતું, મજા આવી ગઈ. મને જોવા ઓછું મળે, ઓછું નહીં એમ તો ન જ મળે, સાંભળવા મળે. ઘર આવી ગયું છે હવે. શ્રવણ કૌશલ્યનો વિકાસ થાય. ચાલો ત્યારે હવે ચાલો ત્યારે પાપા પગલી કરીએ ઘરમાં. में देखो 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 जल्दी, ये शख्स 10 लीटर पानी के बोतल लेके आ रहा है. 10 लीटर कम से कम 10. ओ वासु, हेलो मेरे दोस्त, हेलो हेलो. अजी जल्दी जल्दी आ गए ना. 3:30 बजे आज तो आ गए, सिर्फ 3:30 बजे. इसमें खाना भी खा लिया, मामा को घर पे छोड़ दिया और हम अपने घर भी चले आए. इतना सारा हो गया. ये क्या कर रहे हो? लिख रहा हूँ. નાના નાના પર્સ ને નાના નાના થેલા શું છે મેડમજી બધું? હે બા કहाँ जा रहे हो? હે મોટા દીકરાને ઘરે સાહેબનો ફોન આવ્યો છે. હવે વિસ્તૃતાને એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને પાર્શ્વને વેકેશન પડવાનું નજીક આવ્યું છે અને 1.5-2 મહિના થઈ ગયા તમને ગયા છો એને, એટલે જલ્દી જલ્દી આવી જાઓ પાછા. એવો સાહેબનો ફોન આવ્યો છે. અમે હમણાં આમ રાજકોટ વહી ગયા ને સાહેબ ફોન કરે, હવે મમ્મી ક્યારે આવવાના છો? હવે મમ્મી ક્યારે આવવાના છો? લ્યો તમારા મમ્મીને મોકલું છું હો સાહેબ. કા મહિનો અહીંયા રહી ગયા, મહિનો પાછા ત્યાં રહી આવે, પછી પાછા હમણાં વેકેશન પડે, પાછું વેકેશન. વિશે પડે છે. અપડાઉન મમ્મીને શરૂ છે. અમારે જેમ રાજકોટ અપડાઉન હમણાં શરૂ છે ને એમ મમ્મીને મહિને મહિને સુરતથી કુંડલા ને કુંડલાથી સુરત એમ શરૂ હોય. હે ને? સાચી વાત છે. કશો વાંધો નહીં, જી આવો જી આવો. પછી પાછા જલ્દી જલ્દી આવી જાજો. પછી તો બા દાદા ભાઈ બધા સાથે. પછી દિવાળી વાળો માહોલ, હોલ ફેમિલી. હોલ તો ન થાય, એ ખોટું પડે અત્યારે ઉનાળામાં. સાહેબને આશા ભાભી નહીં નો આવે. ઠીક. હા હામે 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 હા બરાબર બરાબર. એ પણ ઈટને 2-3 દી આવે ને કઈ 10 દિવસ થોડા રોકાવાનો હોય દિવાળી. એ વાતો કરે એને એને દવાખાનું હારે હોય ને એ ક્યાંથી રોકાય? એના ક્લિનિક ગળે વળગેલા હોય ગળે, એટલે એ નો આવે. એટલે આવે પણ એટલા બધા દિવસ નો રોકાય એમ. હે ને? કામય જરૂરી છે, મહિના જરૂરી જ હોય. તોય આપણે આપણી રીતે પ્રયત્નશીલ પૂરા રહેશું કે વધારેમાં વધારે સમય રોકાઈ શકે. પછી જોઈએ આપણને કેટલીક સફળતા. જોજો ડોક્ટર મેડમ સાંભળજો. આ પ્રિન્સિપલ મેડમ કંઈક કહે છે સાંભળી લેજો તમે પણ. એમાં એવું હોય, ભાઈને ઇમોશનલી બ્લેકમેલ કરવાનો હોય, બીજું કઈ હોય નહીં. સાહેબ સાહેબ ધ્યાન રાખજો. આ જો અત્યારથી બધા પ્લાનિંગ શરૂ થઈ ગયા છે. તારે સમરમાં ફરવા વયું જવું ને સાહેબ ને અહીંયા રોકાવાના ને ભાભી ને રોકાવાના ની ક્યાં વાત કરે? લોકો આવશે ત્યારે થોડું ક્યાંય ફરવા નથી જવાનું, ત્યારે તો અહીંયા જોવાના છે. ત્યારે નહીં ઓલું વર્કશોપ શરૂ થયો છે ક્યાં થાય? ન જવું હોય ફરવા મમ્મી તો ક્યાં જાય? રોજ ત્યારે પાછું ત્યાં જવાનું શરૂ થાય. એક દી જઈ તો બોલે જોડે બેન કાલ તમે ધોકો નો ખાતા તમે બધાય હાજરી કરે રહ્યો. સારું સારું, કાંઈ વાંધો નહીં. અમારો તો કંઈક બીજો પ્લાનિંગ હતો પણ હવે નેક્સ્ટ ટાઈમ.
એ અત્યારે કહેવામાં નહીં આવે, વર્કશોપ હશે તો પ્લાનિંગ ત્યારનો નહીં. બીજો આખો ઈ વાત જ નથી, આખી બીજી વાત છે. આપણે પછી નિરાતે તમને ચોરી છુપેથી કહી દઈશ મેસેજમાં. કમેન્ટ કરજો, કમેન્ટમાં રિપ્લાય આપી દઈશ. એનો બા કઈ કમેન્ટ ન વાંચતા હોય. આવડે તો વાંચું ને વાંચતા તો આવડે પણ ઈ એમાં અંદર જાય નહીં એમ. મને ખબર નથી પડતી કેમ સવાય એટલે મને એક કથા સિવાય કાંઈ ખબર નથી પડતી. કેટલા વાગ્યાની છે? 6 બજે है ना है मैडम जी. लाओ बैग सब वगैरह लाओ, मैं गाड़ी लेके. શું પાછું એને લેતો જાય ને સામે જ છે ને, અહીંયા જવાની છે ને. આપણે તો કઈ દૂર જવાનું હોય નહીં, આપણે અહીંયા રોડ ઉપર બસ આવી જાય એટલે આપણે ત્યાં જતા આવીએ. લાઈને બેગ તો આપી દે, આગળ મૂકી દઉં બધું. અંબાઈ હે લેતા જાવ પણ અહીંયા અંબાઈ. पापा આપણે કેમ અહીંયા આવ્યા? બા સુરત જા રહે ના इसलिए. તો રહું આવશે હો. એવું કઈ ન હોય હો, રહું આવશે. એવું ન હોય. યાદ આવે ખાલી, રોવું ન આવે, યાદ આવે ખાલી. શું આવે? તો મને રહું આવે. नो 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 ऐसा होता ही नहीं है. 1 महीनो થી બા આયા છે, 1 મહિનાથી દીગુભાઈ થોડો ત્યાં રોતો હતો એટલે તારે નહીં રોવાનું. હવે મહિનો દિવસ દીગુભાઈ પાસે, પછી પાછા 1 મહિનો પૂરો થાય ને એટલે વેકેશન પડે એટલે પાછા તારી પાસે. ऐसा होता है ना आपस में, यहाँ वहाँ ऐसा चलता रहता है. ठीक है. जय भगवान. महादेव.